ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોન ભારતમાં આજે જયપુરમાં મોદી મેક્રોનનો રોડ શો પ્રજાસત્તાક દિવસની પરેડમાં ચીફ ગેસ્ટ તરીકે સામેલ થનાર ફ્રાન્સના રાષ્ટ્રપતિ છઠ્ઠા ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન આજે 2 દિવસના ભારત પ્રવાસે આવી રહ્યા છે। તેઓ મુખ્ય અતિથિ તરીકે ગણતંત્ર દિવસની પરેડમાં ભાગ લેશે। મેક્રોન પેરિસથી સીધા જયપુર એરપોર્ટ પર ઉતરી આવશે। અહીં તેઓ પહેલા આમીર કિલ્લા ખાતે જશે। આ દરમિયાન મેક્રોન ભારતીય કારીગરો, ભારત ફ્રાન્સ સાંસ્કૃતિક પ્રોજેક્ટના સ્ટેક હોલ્ડર્સ તેમજ વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરશે। આ પછી પીએમ નરેન્દ્ર મોદી તેમનું સ્વાગત કરશે। અહીંથી બંને નેતાઓ એક સાથે જંતર મંતર અને જયપુરના હવા મહેલ જેવા કેટલાક પ્રવાસન સ્થળોની મુલાકાત લેશે। ન્યૂઝ એજન્સી એએનઆઈ અનુસાર જયપુરમાં જ બંને નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય બેઠક થશે। મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે મોદી મેક્રોન જયપુરમાં રોડ શો પણ કરશે, જોકે એ વાતની સત્તાવાર પુષ્ટિ થઈ નથી। મેક્રોન રાત્રે દિલ્હી જવા રવાના થશે। અહીં 26 જાન્યુઆરીએ ફ્રાન્સના રાષ્ટ્રપતિ પ્રજાસત્તાક દિવસની પરેડમાં મુખ્ય અતિથિ તરીકે ભાગ લેશે। આ પછી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ રાષ્ટ્રપતિ ભવનમાં મેક્રોનના સન્માનમાં રિસેપ્શન અને સ્ટેટ ડિનરનું આયોજન કરશે। મેક્રોન ફ્રાન્સના છઠ્ઠા રાષ્ટ્રપતિ હશે જેઓ ભારતમાં પ્રજાસત્તાક દિવસની પરેડના મુખ્ય અતિથિ બનશે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।